ટેલિવિઝનની દુનિયામાં દર્शकोનો પ્રિય શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા આ દિવસોમાં નકારાત્મક કારણોસર સમાચારમાં છે। સામાજિક સંબંધો પર આધારિત આ શોની વાર્તા આ દિવસોમાં કલાકારો અને નિર્માતાઓ વચ્ચેના ઝઘડાને કારણે ચર્ચામાં છે। જેઠાલાલ ચંપકલાલ ગડાનું પાત્ર ભજવતા દિલીપ જોશી અને શોના નિર્માતા અસિત કુમાર મોદી વચ્ચે જોરદાર લડાઈના સમાચાર છે। એક અહેવાલ મુજબ આ સમગ્ર ઘટના આ વર્ષે ઓગસ્ટની શરૂઆતમાં બની હતી। વાસ્તવમાં એવું કહેવામાં આવી રહ્યું છે કે આ લડાઈ ફી કે પૈસાને લઈને નથી, પરંતુ રજાને લઈને છે। રજાને લઈને બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હોવાનું જાણવા મળે છે। શોની નજીકના એક સૂત્રએ જણાવ્યું કે દિલીપ એટલે કે જેઠાલાલે અસિત મોદીને શોમાંથી થોડા દિવસની રજા માંગી હતી, પરંતુ નિર્માતાએ તેમની સાથેની વાતચીત મોકૂફ રાખી હતી। આ વાત પર જેઠાલાલ ખૂબ ગુસ્સે થયા। તેમની વાતચીત વચ્ચે બોલાચાલી થઈ હોવાનું જાણવા મળે છે। શોના એક સૂત્રએ વેબસાઇટને જણાવ્યું કે તે દિવસે કુછ શાહના શૂટિંગનો છેલ્લો દિવસ હતો। તેણે કહ્યું કે અહીં દિલીપ જોશી પ્રોડ્યુસર આવે અને તેની રજાઓ વિશે વાત કરે તેની રાહ જોઈ રહ્યા હતા, પરંતુ તેઓ આવ્યા અને સીધા કુશને મળવા ગયા। આ બાબતે દિલીપ જોશી નિરાશ થઈ ગયા હતા અને તેમની વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી। એટલું જ નહીં, એવું કહેવામાં આવી રહ્યું છે કે ઝઘડો એટલો વધી ગયો કે દિલીપ જોશીએ તેનો કોલર પકડીને શો છોડી દેવાની ધમકી પણ આપી।